બાળ દોસ્તો, ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આજની વાર્તાનું નામ છે સિંહ, શિયાળ અને ગધેડો. આ વાર્તા પંચતંત્રમાંથી લેવામાં આવી છે. એક ઘટાદાર જંગલ અને જંગલનો રાજા સિંહ. આ સિંહ છે ને ધીમે ધીમે ઘરડો થયો હતો. હવે ગુફામાંથી બહાર જઈ શકતો ન હતો. એટલે પોતાનો શિકાર કરવા માટે એણે એક યુક્તિ કરી. એણે શિયાળને બોલાવ્યું અને શિયાળને કહ્યું, શિયાળ, તારે રોજ મને એક શિકાર મારી ગુફા સુધી લઈ આપવું પડશે. જો તું આમ નહીં કરે તો હું તારો જ શિકાર કરી લઈશ. શિયાળ તો ગભરાયું અને કહ્યું, રાજાજી, તમે કહેશો એમ જરૂરથી કરીશ. તમે મારો શિકાર કરતા નહીં, પણ મારી પણ એક શરત છે. તમે જે શિકાર કરો એમાંથી હું પણ થોડું ખાઈશ. સિંહ રાજા કહે, ઠીક છે, જા પહેલાં શિકાર તો શોધી લાવ. હવે સસલું શિકારની શોધમાં નીકળ્યું. કોઈ શિકાર તો ફસાવવો પડે ને. ત્યાં એને એક ગધેડો દેખાયો અને ગીતો ગાતો હતો હોંચી હોંચી કરીને. તો શિયાળને થયું કે ચોક્કસ મારી યુક્તિમાં આ ગધેડો ચોક્કસ ફસાશે. અને એણે ગધેડાને જોઈને કહ્યું, કેમ છો ગદ્દાભાઈ, મજામાં? ગુડ મોર્નિંગ. તો ગદ્દાભાઈને તો નવાઈ લાગી કે વળી આ શિયાળભાઈ આજે મને આટલા પ્રેમથી બોલાવે છે. શિયાળભાઈ કહે, ગદ્દાભાઈ, તમને એક વાતની ખબર છે? તમે આવી રીતે જંગલમાં ગીત ગાતા ફરતા હતા ને, તો સિંહ રાજાએ તમારું ગીત સાંભળ્યું અને ખૂબ ખુશ થઈ ગયા છે. અને એમણે કહ્યું છે કે ગધાને બોલાવી લાવ, મારે એનું ગીત સાંભળવું છે અને મોટું ઇનામ આપવું છે. ગધેડાએ કોઈ પણ વિચાર કર્યો નહીં અને એને થયું કે હા, જંગલનો રાજા સિંહ મને બોલાવે છે, ચાલો એને મળવા જાઉં. તો એમ કરી અને ગધેડો તો શિયાળની પાછળ પાછળ સિંહની ગુફા તરફ ચાલ્યો. હવે સિંહની ગુફા આવી ગઈ. સિંહે ગધેડાને જોયો અને કંઈ બોલે એ પહેલાં જ એના પર ત્રાટક્યો. ગધેડો હતો ને થોડોક બળવાન હતો. હિંમત કરીને ત્યાંથી નાસી છૂટ્યો, પણ સિંહે એના કાન તો કરડી જ ખાધા. પછી થોડા દિવસ પછી ફરી શિયાળ મળ્યો અને શિયાળે કહ્યું, ગધેડા, તને ખબર છે જંગલનો રાજા સિંહ તારું ગીત સાંભળવા માટે આતુર છે, ચલ તને બોલાવે છે. પણ ગધેડો કહે, પણ પેલા દિવસે તો મારા પર હુમલો કર્યો હતો. એ તો કે એમનાથી ભૂલ થઈ ગઈ હતી, તારે બીજું જાનવર સમજી બેઠા હતા. એમ કરી અને ફરી પાછો ગધેડો સિંહની ગુફા તરફ ગયો અને જેવો ગયો એવો સિંહ ફરી ત્રાટક્યો અને આ વખતે સિંહે ગધેડાની પૂંછડી કરડી ખાધી. તો આ ગધેડો ત્યાંથી નાસી છૂટ્યો. પછી શિયાળ સિંહને કહે, રાજાજી, હું કેટલી મહેનત કરીને શિકાર ફસાવી લાવું છું અને તમે સરખો શિકાર પણ કરતા નથી. સિંહ બોલ્યો, જા આ વખતે લઈ આવ, આ વખતે તો એ ગધેડાને હું છોડવાનો નથી. પછી ફરી પાછો શિયાળ તો ગયો ગધેડા પાસે અને ગધેડાને કહે, ગધેડા, સિંહ રાજા તારી માફી માગવા માગે છે. 2 વખત તારા કાન કરડી ખાધા અને તારી પૂંછડી કરડી ખાધી. હવે તારી માફી માગવા માગે છે અને ફરી તારું ગીત સાંભળવા માગે છે. તો ગધેડાએ સહેજ પણ વિચાર ના કર્યો કે જે વ્યક્તિ 2 વખત મારા પર હુમલો કરે છે એ મને ખાવા માટે બોલાવે છે, પણ કંઈ સમજી શક્યો નહીં અને ફરી પાછો શિયાળની જોડે એની પાછળ પાછળ સિંહની ગુફા તરફ ગયો અને રાજાને સલામ કરીને ગીત ગાવાનું ચાલુ કર્યું. આ વખતે સિંહે બરોબર તાકી અને હુમલો કર્યો અને ગધેડાને મારી નાખ્યો. ગધેડાએ એનું આંતરડું ખાધું, એના ફેફસા ખાધા. પછી સિંહ કહે, અલ્યા શિયાળ, ગધેડાનું મગજ તો ક્યાંય દેખાતું નથી એના શરીરમાં. તો શિયાળ હસવા લાગ્યો અને કહે, રાજાજી, ગધેડાને મગજ જ ક્યાં હોય છે? જો મગજ હોત તો આવી રીતે મરવા માટે 3 વાર ઓછો આવત. એમ કરીને બંને હસવા લાગ્યા અને ખાધું અને રાજ કર્યું. જોયું ને બાળ દોસ્તો, આપણે પણ આવી જ રીતે આપણે કોઈની યુક્તિમાં ફસાવાનું નહીં, મૂર્ખ બનવાનું નહીં. ચાલો ત્યારે ફરી મળીશું
એક નવી વાર્તા સાથે.